સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદમાં જલારામ અંડરપાસનો હાઇટ બેરિયર તૂટી ગયો છે। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જ હાઇટ બેરિયર તૂટી ગયો। ગઈકાલે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી। મનપાએ નવા હાઇટ બેરિયર માટે કામગીરી શરૂ કરી। તો હાલમાં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં અત્યારે મનપા કામગીરી કરી રહ્યું છે। એક અજાણ્યો વાહન ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ તેણે આ હાઇટ બેરિયર જે લગાવવામાં આવ્યું હતું એને તોડી નાખ્યું। અમદાવાદ શહેરમાં બે રોકટોક રીતે ભારે વાહનોની અવર જવર જે છે તે ગમે તે સમયે અને ગમે તે જગ્યાએથી કરવામાં આવતી હોય છે અને તેના કારણે જ સરકારી પ્રોપર્ટી છે તેને નુકસાન થતું હોવાના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે અને ફરી એક વખત આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાણી છે। જલારામ અંડરપાસ છે, અહીં હાઇટ બેરિયર લગાડવામાં આવ્યું હતું, પરંતુ અજાણ્યા વાહન દ્વારા અહીં જે ભારે વાહન હતું તેને પસાર થવાનો પ્રયત્ન કર્યો અને તેની ટક્કરના કારણે અહીં જે હાઇટ બેરિયર જે છે તે તૂટી ગયું છે। કોર્પોરેશનને આ અંગે જાણ થતાં કોર્પોરેશન દ્વારા આ હાઇટ બેરિયર જે છે તેને અત્યારે અહીં સાઈડમાં રાખવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે કયું વાહન ટકરાયું તેને લઈ અને કોર્પોરેશન પાસે કોઈપણ પ્રકારની માહિતી જે છે તે હજી સુધી નથી। આવા સંજોગોમાં કોર્પોરેશનને નુકસાન થયું છે। આ અગાઉ પણ આ જ અંડરપાસ છે તેમાં હાઇટ બેરિયર હોય, બૂમ બેરિયર હોય કે પછી જે અંડરપાસમાં વચ્ચેનો પોર્શન છે તેને પણ નુકસાન થઈ ચૂક્યું છે। ત્યારે તંત્ર દ્વારા અગાઉના એક પણ કિસ્સામાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી અને તેના કારણે જ આ ભારે વાહન ચાલકો જે છે તે બે રોકટોક રીતે અહીંથી પસાર થતા હોય છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।